તમે બોટાદથી સાળંગપુર ધામ તરફના રસ્તે જવાના હો તો જરા સાચવજો. કેમ જોઈ લો. આ રસ્તો જુઓ, રસ્તા પર પડેલા ખાડા જુઓ. બોટાદથી પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર અને બરવાડા તરફ જવાના આ માર્ગ પર ખાડામાં રસ્તો છે કે રસ્તામાં ખાડા છે તે કહેવું અઘરું થઈ જશે. બોટાદથી અમદાવાદ તરફ જવા માટે પણ આ માર્ગ મહત્વનો છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી રસ્તાની હાલત એટલી ખસ્તા થઈ ગઈ છે કે અવારનવાર અહીં અકસ્માતો થતા રહે છે. યાત્રાધામ સાળંગપુર દર્શન કરવા જતા દર્શનાર્થીઓને મોટા ભાગે આ જ રસ્તા પરથી પસાર થવું પડે છે. આ એવો રસ્તો છે જ્યાં વાહનોનો ધસારો મોટા પ્રમાણમાં છે, પરંતુ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે. પણ સાળંગપુરથી બોટાદ લગીનો રોડ એટલો ભયંકર ખરાબ છે કે ન પૂછો વાત. કારણ કે સરકાર આંખ આડા કાન કરી રહી છે. એને સરકારને આ રોડે આવવું નથી. એક મિનિસ્ટર આવે તો ખબર પડે કે આ રોડની હાલત કઈ છે. ભયંકર ગાડીઓ ખરાબ થાય છે. એ તો સરકારને કોઈ મેન્ટેનન્સ તો પબ્લિકને ભોગવવાનું છે. એ તો સરકારને છે નહીં. થઈ ગયો છે. અહીંથી બોટાદ જવું હોય ને તો વિચાર કરવો પડે, એટલો બધો ખરાબ થઈ ગયો છે. એટલે અમારે તો 2 વ્હીલ લઈને બોટાદ આવવા જવાનો હોય, કેમ કે એટલું હોય. પણ હવે જવામાં કંટાળો ચડે એવું તો ડબલ સવારી હોય ને તો એક્સિડન્ટ થવાની બીક લાગે. આ બધો રોડ અહીંયા બહુ ખાડા ખડિયાને એવું વધારે થયું છે, તો થોડુંક ધ્યાન આપીએ ને રોડ જલ્દી બને તો એક્સિડન્ટ ને આ બધું બહુ તકલીફવાળું છે, એ થોડુંક અટકાય. સ્થાનિકો અને વાહન ચાલકોનું માનીએ તો ખરાબ રસ્તાને કારણે વાહનોને તો નુકસાન થાય જ છે, પણ સૌથી મોટો ચિંતાનો વિષય એ છે કે ખરાબ રસ્તાને કારણે અકસ્માતોની સંખ્યા પણ વધી ગઈ છે, જેથી આ ખરાબ રસ્તાનું ત્વરિત સમારકામ થાય તેવી લોક માંગ છે. ખાડા બહુ મોટા છે. અમે એક્સિડન્ટ થતા અમે તો બચીએ છીએ, પણ લોકો જે બહારના યાત્રિકો આવે છે અજાણ્યા, એ લોકો માંડ બચી કે એવી પોઝિશન છે. બહુ નુકસાન થાય છે. વાહનની નુકસાન તો એવી થાય છે કે અમે નકરા ગાડીઓમાં નકરા રિપેરિંગના ખર્ચા જ કરાવીએ. અરે હજભાઈનું વાહનમાં તો આ ટેમ્પાના બોલ બધું ખુલી જાય છે. એટલો રસ્તો ખરાબ છે ક્યાંય અને બહુ રોદા પડી ગયા છે. માંગ શું તમારી? અમારી માંગ એવી છે કે રોડ થાય તો વહેલી તક સારું, નકા ચોમાસામાં અમે તો હજભાઈને હેરાન થઈશું. થાય છે રોદા છે કે રોડ છે કાંઈ ખ્યાલ જ નથી આવતો. રોડ જલ્દીથી જલ્દી સારો થાય છે. આ લગભગ 2 વર્ષ ઉપરથી છે. આમાં કોઈ રોડની સામું જ નથી જોતા. વાહનોને નુકસાન થાય ને, આ બધું ટાયર પતી જાય, જમ્પર પતી જાય છે. એકદમ ખરાબ રોડ છે. આ જે વળિયા રહ્યા એ વળિયાના લીધે ગાડીઓ આખી ફગી જાય છે. આમ તો રાજ્યના મોટા ભાગના યાત્રાધામોને જોડતા મહત્વના માર્ગો સુવ્યવસ્થિત બનાવવામાં આવ્યા છે, સાથે જ સમયાંતરે રસ્તાનું સમારકામ પણ કરવામાં આવે છે. ત્યારે સાળંગપુર તરફ જતા આ માર્ગને પણ ગંભીરતા દાખવી તંત્ર તરફથી નક્કર કામગીરી કરવામાં આવે તેવી સમયની માંગ છે. ગજેન્દ્ર ખાચર, TV 13, બોટાદ.